માનીશ નહીં એમ ને? ઉભો રે, તારા ભાઈને બોલાવ. જય ઠાકરભાઈ. છોકરા માનતા નથી, ગાય ખાવા નથી જતા. કેમ કરશો? કેમ અહીંયા રે બેટા, કેમ ગાય ચારવા નથી જતો? બસ સમજા કેમ બસ સમજા એટલે કઈ કારણ તો હોય ને? એક વાંધો છે. કોણ વાંધો છે? હા ઈ તો વાંધો જ છે, એનું હું ગોતું જ છું. તને હું વાંધો છે? તારું હવે ગોતો. હે મારું ગોતો. હજી તારા કાકા બેટા છે બાકી. કોઈ હું કહું એ તો હસ્તેવાર પૈડા હસ્તેવાર છે. તે કેદી જોયા? તમે કીધું ક્યારે? તેદી કેમ કેદી? તેદી કીધું. એક કામ કર બેટા, દિવાળી આણા તેડી આવજો, હું તારે ઘા ચાલી આવજા. ના એમ નો હાલે. તો કેમ આજે અત્યારે તે આણા ચડી આવો. અત્યારે હમણાં થોડા ઘણા ભેગા તો કરવા પડશે ને. આ થોડા હું ભેગો કાંઈ કમાતો નથી, ન કરે તે મારે કાંઈક ટેકો છે. અમારે લાકડીનો ટેકો, તારો ટેકો તો છે ને. હવે આ કાંઈ માનતો છે નહીં. જાઓ તમે. હા જા. જય કૃષ્ણ. હવે જાવી તો ખરી, પણ હાલ છે ક્યાંથી? કેમ? તો આપણા રાજા છે કેટલા વાંધ્યો? એ વાત હતી. જો એ આમાં મળ્યા એના સપન લઈને જવું તો આપણે ભોગો વાંધ્યો. હા, એ વાત સારી. એક ભોગ સામે રબારીભાઈ હમણાં કેવા લોન કરતા હતા, પણ આજ આપણા મુખ જઈને ઓળખીને બંને ભાઈ ઉભા છે. તો જઈને જરાક પાસ કરો કે અમારા મહારાજાના મુખ હોય કેવા ઓળખીએ. અરે એ રબારી ભાઈઓ, અમારા મહારાજાને જોઈને તમે આવું શા માટે કર્યું? મહારાજા મને રબારીભાઈ ના કોને છે? રાજા અગ્નિના પણ આજ અમારા મુખ જોઈ બંને ભાઈ કેમ ઓળખીને ઉભા? અરે મહારાજ, અમે તમને જોઈને અવળું પડી નથી ઉભા, અમારે જે વસ્તુ સામગ્રી ભૂલી ગયા છે. આ બધી વસ્તુ તમારી સાથે છે, તા તમને બીજું કામ બોલો. આપને હાથીને હત્યા કેવી તો દિલની અંદર દુખતો નહીં લાગે ને? સાચું કે વાતની કોઈ જાતનું દુઃખ ન હોય. આજ જે વાત હોય મને વિગતવાર જણાવો. જો કદાચ સાચુની સત્ય ન કહે તો તમને કાળિયા ઠાકરના સંત. અરે મહારાજ, અમે તો તમે અમારા ગગાની હોનું આનું મેળવા તમારા સુગત માથા થયા એટલા માટે હોળું ફરીને ઉભા, કારણ કે તમે પેટ નવા દ્યા છે. અરે ભાઈ, આજ તમારે કંઈક બોલવામાં ભૂલ થતી હોય એવું મને લાગે છે રબારીભાઈ. આજ મારે આંગણે લાતા લક્ષ્મી સમણા મારી ત્રણ દીકરી છે, તો રબારીભાઈ હું વાંચ્યો કઈ રીતે કહેવાય? અરે મહારાજ, દીકરીથી રાજ રજોડા ના હાલે, આપને કોઈ
બાનો ઉગડો લોક લંગડો રાજ કો રહત તો આપણા ગયા બાદ રાત ચલાવે તો એક દી રાત ને તાળા દેવા પડે. હા તમારી વાત આ વાત કેવી તમારી આજ મને સત્ય લાગે